બક્ષીએ એક મુલાકાત નામની એક વાર્તા લખી. હવે આ વાર્તામાં શું કર્યું તો કે શ્રીપતરાય નામનો માણસ ઓફિસમાં બેઠો છે અને હસમુખ એને મળવા આવે છે. આખી વાર્તામાં ક્યાંય પણ કેમ મળવા આવ્યો છે એ કોઈ વાત નથી. એ આખી વાર્તામાં એ મળવા આવ્યા પછી મળતો પણ નથી શ્રીપતરાયને. અને તો પણ આ વાર્તામાં આપણને રસ પડે છે, આપણને એમાં મજા આવે છે, કારણ કે બેઠો બેઠો મુલાકાતમાં વેઇટિંગ રૂમમાં બેઠો બેઠો હસમુખ અનેક વાર શ્રીપતરાયને મનોમન મળી જાય છે. હવે તમે વિચારો કે ચોક્કસ તમે આવું અનેક જગ્યાએ અનુભવ્યું હશે. અનેક જગ્યાએ આવું કે કોઈને મળવા જતા હોય ત્યારે મનોમન આપણે કેટલી વાર મળી ચૂક્યા હોઈએ, અથવા મળ્યા પછી પણ એના તરંગો આપણી અંદર ચાલ્યા કરતા હોય, અનેક વાર આપણે એક અનુભવ કરતા હોઈએ. તો આ જે આખી મુલાકાત પહેલાની અને પછીની, મુલાકાતની વાત આવતી જ નથી, અને એને પહેલાની પછીની ચૈતસિક સ્થિતિનું આખું નિરૂપણ લેખકે આ વાર્તામાં કર્યું. પેલો માણસ પિતાના મોતનું કારણ શોધવા માટે મનોસંઘર્ષ અનુભવે છે અને પેલો આ સંઘર્ષ અનુભવે. તો આ જે વાત છે, હવે જુઓ તમે કે એક મુલાકાત અને તરત ચંદ્રકાંત બક્ષીની એક સાંજની મુલાકાત વાર્તા યાદ આવે. ઉત્તમ વાર્તા, વાંચવા જેવી વાર્તા. એ વાર્તામાં તમે પ્રવેશ્યા પછી અંત સુધી પહોંચશો જ, જમવાનું ભૂલી જશો થોડોક ટાઈમ માટે, ભૂખ લાગી હશે. હવે વાર્તામાં છેલ્લું જે વાક્ય છે ને એમાં આખી વાર્તા બને છે. ત્યાં સુધી કશું જ નથી બનતું. સામાન્ય વાત છે, એક પુરુષ છે અને સામે એક સ્ત્રી રહે છે. બંને સહજ રીતે આકર્ષણ અનુભવે છે. ખાસ તો પુરુષ અનુભવે છે સ્ત્રી પ્રત્યે આકર્ષણ. પેલી સ્ત્રી પણ જ્યારે પુરુષ એકલો હોય ત્યારે એ આવે છે, આવે અને પછી ચાલો અંદર, એમ તો કે હા અંદર. પછી સ્ત્રી કશું, પેલી સામેથી મળવા આવેલી સ્ત્રી કશું બોલતી નથી ત્યાં સુધી. અરે અંદર આવો. આપણને ભાવકને તરત એમ થાય કે હવે શું બનશે. આપણા એક મુલાકાતની જેમ આપણા મનના પેલા સંક્રમણ શરૂ થઈ ગઈ અને આમ બનશે, આમ બનશે, આમ બનશે, આમ બનશે. પણ એ ખાનગીમાં માત્ર એક જ વાત પેલી સ્ત્રી પેલા પુરુષને કહે છે, અને એ જે વાત કહે છે ને ચંદ્રકાંત બક્ષીની આ વાર્તામાં એક સાંજની મુલાકાતમાં છેલ્લું જે વાક્ય છે ને, એ વાક્ય આખી વાર્તાને બનાવે છે. એટલે હવે તમે આ વાર્તા વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આ જે છેલ્લું વાક્ય છે, અને એ વાક્ય સાંભળીને પેલો પુરુષ જે છે એ ચોંકી જાય છે એકદમ. લેખક આગળ કશું જ નથી કહેતા. પેલું વાક્ય સાંભળીને પુરુષ ચોંકી જાય અને પેલી સ્ત્રી જતી રહે. બસ આટલી જ વાત છે. એ પેલી વાત જે કહે છે ત્યાં આખી વાર્તા બને છે. તો તમે જુઓ કે આ પ્રકારની જે ચૈતસિક સ્થિતિ, પેલો પુરુષ તો એમ જ સમજતો હતો કે આ સ્ત્રી મારા પ્રત્યે આકર્ષાય છે, આમ છે તેમ છે, એ મારી નજીક આવી, હું એકલો છું તો મારા અંદરના બેડરૂમ સુધી આવી ગઈ, એવું એ વિચારે છે. પણ જે વાર્તાનો અંત છે, વીછીનો પેલો ડંખ હોય ને પૂછડે એવો, એ માત્ર એક વાત કે છે, એટલી જ વાત છે. તો આ માટે તમારે આ વાર્તા વાંચવી પડે, એની ચૈતસિક સ્થિતિ વિશે તમારે જાણવું પડે, તો એ વાર્તા સુધી પહોંચવું પડે. જો આપણને આ સહજ આકર્ષણ, હું તો એક આ જમાનાનો નવો લખતો થયેલો, આ ભટ્ટ સાહેબે તાલીમ આપેલી વાર્તા પછી લખતો થયેલો માણસ છું, તો પણ હું મારી ભાષામાં વાત કહું છું તો પણ આપણને ઉત્કંઠા જાગે છે. તો ચંદ્રકાંત બક્ષી એ જે 2 પાના લખ્યા છે એમાં કેવી એણે કેવું શબ્દોનું ચણતર કર્યું હશે. તો તમને ક્યાંય પણ આ વાર્તા મળી જશે. તમે હવે એક બીજી એક વાત વાર્તામાં જે હોય એ સન્નિધિ, સામસામે 2 પરિસ્થિતિને ભટકાવવામાં આવે.
લેખક દ્વારા બે પરિસ્થિતિને સામસામે ભટકાવવામાં આવે ને એમાંથી આપણને રસ ઊભો કરવામાં આવે, વાર્તા રસ ઊભો કરવામાં આવે. તો જક્સ્ટ્રા પોઝિશન, બરાબર બોલું છું શબ્દ, તો આ જક્સ્ટ્રા પોઝિશન જે છે એ સન્નિધિકરણ જેને કહેવામાં આવે છે એ બહુ મહત્વનું છે. બહુ જ જાણીતી આપણી વાર્તા મુકુંદરાય, વિરેફ રામનારાયણ પાઠક. તો તમે જુઓ કે એક તરફ શહેર અને એક તરફ ગામડું. આપણે બધા જાણીએ છીએ કે દ્વિરેફને કોઈએ પત્ર લખ્યો હતો કે શહેરમાં ગયેલા છોકરાઓ છે ને આજકાલ બહુ બગડી જાય છે અને પોતાના પરિવારનું બધાનું ધ્યાન નથી રાખતા. એમ આના વિશે કંઈક લખો ને, આટલા મોટા લેખક છો તો આટલું એક બીજ વાર્તાનું. અને આ વાર્તા બીજમાંથી વાર્તા એમણે રચી. તો એક તરફ નગર મૂક્યું અને એક તરફ ગામ મૂક્યું. પણ વાર્તાનો આરંભ ક્યાં કર્યો? આપણે હમણાં વાત કરી છે રાવૈયા ગામમાં. પાદર એક વડલો છે અને વડલા નીચે ઢોર બેઠા છે અને ઢોર બેઠા છે ત્યાંથી એક માણસ, એને ઠાકરનો શબ્દ વાપર્યો છે, એ માણસ ઢોર વચ્ચેથી જગ્યા કરતો કરતો ગામમાં પસાર બેઠો. વાત એને કરવી હતી કે શહેરમાં ગયેલા છોકરાઓ પોતાના મા બાપનું ધ્યાન નથી રાખતા અને બગડી જાય છે. આ ફરિયાદ એને વાર્તા મૂકવી હતી, સમાજની ફરિયાદને. પણ એણે રાવૈયા ગામનો પેલો પાદરનો વડલો ઊભો કર્યો. વડલો ઊભો કર્યો. જુઓ, મેં તમને કહ્યું ને કે અનેક શક્યતાઓથી ભરેલું વાર્તા જગત છે. તો વડલો ઊભો કર્યો, એની નીચે ઢોર બેસાડ્યા ને એમાંથી આ પસાર થતું. અને એ વર્ણન તમે જુઓ કે આમ ઝાર પડી છે અને પેલા કબૂતરો એ ખાઈને મસ્ત ડોલી રહ્યા છે. એવું સરસ વર્ણન. શા માટે આવું? કારણ કે એમણે ગામડું ચિતરવું છે, ત્યાં ગામ પરિવેશ મૂકવો છે. અને પછી પેલા રઘનાથ ભટ્ટનું ઘર પૂછી અને એના ઘેર જાય છે ત્યારે ત્યાં બારીમાં આવી ડોકા બારી છે, રઘનાથ ભટ્ટનું ઘર. અને ડોકા બારીમાંથી એક 22 વર્ષની વિધવાએ ડોકું બહાર કાઢ્યું. આ શબ્દો મળે. 22 વર્ષ તો આપણે ત્યાં દીકરીને પરણાવવાની ઉંમર હોય. અહીં અટકી જવું પડે તરત. આપણે સડસડાટ વાંચવાનું ન હોય તો એ દ્વિરેફની મુકુંદરાય વાર્તાની સફળતા ગણાય. 22 વર્ષની વિધવા. પછી તરત બીજું જે વાક્ય છે એના પર કોઈ સાહેબ વિવેચકનું ધ્યાન નથી કર્યું. જે સ્થિતિનું નિર્માણ કર્યું છે, નિરૂપણ કર્યું છે લેખકે, એના તરતના વાળ કઢાવેલા હતા. માથાના વાળ કઢાવેલા જે શબ્દ છે એના પર પછી તમે સંશોધન કરો, ઊંડા જાઓ ત્યારે ખ્યાલ આવે કે એ સમયે વિધવા સ્ત્રીને માથાના, જેને સ્ત્રીના સૌંદર્ય, જેની જુલ્ફો પર કેટલી બધી ગઝલો લખાય, એ માથાના વાળ રાખવાનો અધિકાર નથી. અને કઢાવેલા શબ્દ એટલે એને કઈ આમ કાપવાના કાતરથી એમ નહીં, ચીપીથી એને ઉપાડી નાખવામાં આવતા. તો તમે જુઓ કે આવા એક ગામડાની વાત કરી છે અને એ ગામમાંથી સાયન્સ ભણતો એક છોકરો. તમે એક જ તરફથી આ વાર્તાને ઘણીવાર જોઈ હશે કે પેલો સાયન્સ ભણતો મુકુંદ નામનો છોકરો ત્યાં ગયો છે, ઘેર આવે છે, બાપા જોડે ગમે તેમ વર્તન કરે છે અને પછી બાપા જોડે બહુ કંઈ બનતું નથી એટલે ભાઈ ચાલ્યો જાય છે. બીજી તરફથી આ વાર્તાને પણ જોઈ શકાય કે દીકરો ભણ્યો છે, સાયન્સ જાણે છે, અને મિસ ગુપ્તા નામની એક ગર્લફ્રેન્ડ પણ છે કોલેજમાં. એને મિત્રો પણ છે, સારું સારું રેકેટ ને બધું રમનારા એવા. હવે એ આવા રૂઢિચુસ્ત પરિવારમાં કેવી રીતે સેટ થઈ શકે? તો તમે આ તરફથી આ વાર્તાને જુઓ અને આ તરફથી આ વાર્તાને જુઓ તો આમ તો બેઉ પરિસ્થિતિ બરાબર તમારી સામે એ લેખકે ટકરાવીને મૂકી દીધી છે. બે પરિસ્થિતિ આમ સામે લાવીને ટકરાવી દીધી છે કે એવું ગામ, એવો રૂઢિચુસ્ત પરિવાર, એવું એક
પરિવેશ અને એની સામે નગરનો કોલેજ જીવનનો એનો હોસ્ટેલ લાઈફનો મસ્તી ભર્યો એવો પરિવેશ. તો આ બંનેનું સન્નિધિકરણ મારે જે તમને કહેવું છે, સન્નિધિકરણ સામસામે પરિસ્થિતિને તમે મૂકી દો અને પછી આવી તો અનેક વાર્તાઓ. આ તો એક જાણીતી વાર્તાનું તમને મેં ઉદાહરણ આપી દીધું. હાથ વગી તમને મળી જાય એવી વાર્તાઓ છે. પોસ્ટ ઓફિસ વાર્તામાં પણ આવું જ છે. જુઓ તમે કે પોસ્ટ ઓફિસના પેલા જળ તંત્ર, આપણે ફીની એક પહોંચ લેવા માટે જઈએ તો કેટલા ધક્કા ખાવા પડે, કેટલી વાર લાઈનમાં ઊભું રહેવું પડે ફી ભરવા માટે જઈએ ત્યારે. તો આ એવું એક તંત્રની જડતા અને એની સામે સંવેદનશીલ દીકરીના મરિયમના પત્રની રાહ જોતો પિતા, બંને વચ્ચેનો ટકરાવ લેખકે સરસ મૂકી આપ્યો છે. અને એટલી એ વાર્તા આપણી ભારતીય વાર્તા છે. દીકરીની રાહ જોવી એ આ ભારતીય પરંપરા છે. તો આ રીતે બીજી એક સરસ રીત છે. એ પહેલા હું પ્રતીક વડે જે વાર્તાનું નિરૂપણ થાય છે એની એકાદ ઉદાહરણ કહી દઉં કે જૈન ખત્રીની ખીચડી વાર્તા. ખીચડીમાં જુઓ તમે કે લખડી નામની એક દીકરી છે, ગરીબ પરિવારની દીકરી છે. એ લોકો બીજો કોઈ વિકલ્પ નથી અને પછી એ લખડીને આખરે શરીર વેચી અને ખીચડીની વ્યવસ્થા કરવી પડી. તો આજે આખી પરિસ્થિતિ ઊભી થાય છે. તો એ ખીચડી શીર્ષક લેખક એટલા માટે આપે કે એ લખડીને ખીચડી બની જવું પડે છે. તો આ રીતે આ પ્રતીક બને છે. જૈન ખત્રીની બીજી હું ગંગી અને અમે બધાએ, એ મને બહુ જ ગમતી વાર્તા. એમાં પેલી એક નાયિકા દરિયા કિનારે પતિ ગયો છે, પાછો આવવાનો છે કે નહીં એ કશું નક્કી નથી. અને પેલી નાયિકા કિનારે બેસીને એમ પેલા મિત્રને કહે છે કે આજ સમુદ્ર બહુ ઉદાસ લાગે છે નહીં? અને પેલો જે નાયક છે બાજુમાં એનો મિત્ર છે, તરત લેખક લખે છે કે હું એની અંદર રહેલી ઉદાસીને તરત સ્પર્શી ગયો. એ સમુદ્રની ઉદાસી નહોતી, એની અંદર રહેલી પતિના ગયા પછીની ઉદાસી હતી. તો આ રીતે વાંસળી નામની એક વાર્તા, એની અંદર કેવા દ્રશ્યો લેખકે મૂક્યો. ફૂંકાતા પવનમાં કોઈ સ્ત્રીનો સાળો ઉડતો હતો. વાંદરા જેવો કોઈ નગ્ન મનુષ્ય રેતીમાં પગલીઓ જોઈ રહ્યો હતો. પેલી અતિ લાંબી કાંટા મને કાંકરાથી છવાયેલી કેલી પર એક મોટો અજગર વાંકો વળી પડ્યો હતો. ત્યાં ઘોડાઓનું મોટું ટોળું દોડતું હતું. તો આ એક પદ્ધતિ છે, મોન્ટાજની પદ્ધતિ આને કહેવાય છે. એવા દ્રશ્યો દ્વારા, એવા પ્રતીકો દ્વારા જે ભાવ છે એ લેખક વ્યક્ત કરી દેતો હોય છે. હિમાંશી શેલકની કુલડી વાર્તા તમે વાંચો. બળાત્કારનો ભોગ બનેલી છોકરી હવે ક્યાંયની નથી રહી એવી આ વાત કરે છે. વહુ ને ઘોડો વાર્તા મેઘાણીની, એની અંદર જુઓ તમે કે દર વર્ષે 2 વર્ષે બદલાયા કરતા એ નવા ઘોડા એકના એક મળદા ઉપર જ આવતા હતા. તો ઘોડો બદલાય એમ પેલી સ્ત્રી બદલાય, એ વહુ અને ઘોડો. તો આવી અનેક વાર્તાઓ છે. કિશોર જાદવે આ પ્રતીક વિશે સરસ કહ્યું છે કે ટૂંકી વાર્તાની રજૂઆતની રચના રીતિ પ્રતીકવાદને મળતી આવે છે. ને પ્રતીકવાદ એ કાવ્ય કળાની નિપજ છે. પ્રતીકવાદ જે આવ્યો છે એ આ કવિતામાંથી આવ્યો છે, પણ વાર્તામાં લેખકે બહુ સારી રીતે એનું નિરૂપણ ઘણી જગ્યાએ કર્યું છે. વાર્તા કોઈ એક વ્યક્તિ દ્વારા કહેવાતી હોય, એક કથક દ્વારા કહેવાતી હોય. મારી વાર્તા રાજેશ વણકર નથી કહી રહ્યો, મારો ઊભો કરેલો એક કથક કહી રહ્યો છે તમને. તો આવી જ રીતે એક જ વાર્તા 4-5 કથકો દ્વારા રજૂ થતી હોય. એક જ વાર્તા, પણ એ 3-4 લોકો કહેતા હોય એ વાર્તા. આવી રીતે પણ પ્રયુક્તિઓ આપણે ત્યાં થઈ છે. રામનારાયણ પાઠકે પહેલી વાર આવો પ્રયોગ કરેલો જક્ષણી વાર્તામાં. એમાં નાયકની પત્ની બહારગામ ગઈ છે અને પછી નાયક
વાતને રજૂ કરે છે કે હવે મારે શું કરવું વગેરે વગેરે, ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરવી, ઘરમાં એક કૂતરી પાળેલી છે તો એના ભોજનની કેવી રીતે વ્યવસ્થા કરવી. તો એ કે છે. પછી પત્ની પાછો હું એમ કરીને પત્ની અડધેથી વાર્તા પોતાના હાથમાં લઈ લે. તો આવી રીતે આ વાર્તા બે દ્વારા રજૂ થાય. એવી જ એક વાર્તા હમણાં જ અમારા અભ્યાસમાં આવી, એ મનોહર ત્રિવેદીની પાઠડી નામની વાર્તા. તો હવે પાઠડી નામની જે વાર્તા છે એ ગજવામાં ગામ મનોહરનો ત્રિવેદીનો સંગ્રહ છે એમાં. તો એમાં એક પેલો માસા અને માસી એ બંને છે. માસા અને માસી એ બાળક નથી, એટલે પેલો જે પોતાની બહેન જે મરી ગયેલી એના દીકરાને એ રાખે છે પોતાને ત્યાં. અને પછી એ જે દીકરો છે એ કેવું વર્તન કરે છે એના પર જુદી રીતે. તો ભોળું નામનો એક કિશોર વયનો વ્યક્તિ, તો એ શરૂઆતમાં વાર્તા કહે. ત્યાર પછી દેવો એનો માસો એ વાર્તા કહે, અને ત્યાર પછી માસી ગોમતી એ વાર્તા. વાર્તામાં બને છે એવું કે જે ભોળું છે એ અહીંયા રહ્યો છે ને એની માસી ગોમતી જેમ જેમ યુવાન થાય છે એમ ગોમતી પ્રત્યે આકર્ષણ અનુભવે છે, શારીરિક આકર્ષણ. અને દેવો જે છે એ અફીણ ઘોડી અને બસ પડ્યો રહેતો હોય. અને આ તરફ પેલી માસી અને પેલો ભાણેજ બંને વચ્ચે શારીરિક આકર્ષણની આખી વાત. તો એ બંને શું અનુભવે છે એકબીજાને કહી તો નથી શકતા. એટલે લેખકને આ એક મજબૂરી વશે કે આવો કથક ઊભો કરવો પડ્યો, અને એમાં ભોળું વાત કહેતો હોય અને પછી ગોમતી વાત કહેતી હોય. તો બંને પોતાના મનોભાવને વ્યક્ત કરવા માટે, અને એક તરફ દેવો વાત કરતો હોય, પોતાનો મનોભાવ વ્યક્ત કરે. એ તો સાવ આમ નિર્દોષ ભાવે વાત કરતો હોય કે કેવો સરસ અમારા ઘરમાં રહીને ભોળું સરસ કામ કરે છે, આમ તેમ વગેરે વગેરે. તો વાર્તાના અંતે પછી એ બંને વચ્ચે એ જે યુવાન થઈ ગયેલો ભોળું છે અને ગોમતી એ બંને વચ્ચે સંબંધ બંધાય છે ખેતરમાં. તો એ આખી જે વાત છે એ કેવી રીતે એમ વેલો જ વધારવાનું કામ મારે ભાગે આવ્યો છે એમ 2-3 વાર ભોળું કહે. અને પછી ગોમતી પણ કેવી રીતે અનુભવે. એકવાર ગોમતી નાહતી હોય ત્યારે એક જ દ્રશ્ય, નાહવાનું, ગોમતીના નાહવાનું દ્રશ્ય અને ભોળું પાછળથી એને જોઈ રહ્યો છે એ દ્રશ્ય. તો એ દ્રશ્ય વિશે વિચારે છે ગોમતી. અને પછી લેખક તરત ભોળુંનું કથન લાવી અને પછી મૂકે કે આ નાતા હતા ત્યારે હું જોઈ રહ્યો હતો, એમને કેવું લાગતું હશે એમ. તો ચૈતસિક સ્થિતિનું નિરૂપણ કરવા માટે પ્રથમ પુરુષ એકવચનનો પ્રયોગ આ રીતે લેખક કરે છે. તો આવી જ એક આપણે અભિમન્યુ આચાર્ય, આપણા જે અત્યારના નવા લેખક, એમણે વાર્તા લખી છે. તો એ વાર્તામાં પણ આપણને 2-3 કથક આપણને મળે છે. તો અભિમન્યુની વાર્તા પણ આપણે વાંચવી જોઈએ. સંવાદો દ્વારા વાર્તા આગળ વધતી હોય એવા પણ પ્રયોગો આપણે ત્યાં થયા છે. સંવાદ વડે જ આખી વાત આગળ વધે. પાત્રનું લક્ષણ સંવાદ વડે પકડાય. પાત્ર ક્યાંનું છે એ સંવાદ નક્કી કરે, કયા પ્રદેશનું છે એ સંવાદ નક્કી કરે. અંગ્રેજી સંવાદોનો પ્રયોગ કરવાનો પણ આપણે ત્યાં પ્રયોગ થયો છે. આ ઉપરાંત કાવ્ય પંક્તિઓ આખી મૂકવાનો પ્રયોગ પણ આપણે ત્યાં સંવાદોમાં થયો છે. બોલીનો વિનિયોગ તો અત્યારની આધુનિક વાર્તામાં સંવાદમાં અનેક જગ્યાએ થયો છે. એ સિવાય ફ્લેશબેક પદ્ધતિનો ઉપયોગ પણ આપણે ત્યાં થાય છે. પીઠ ઝબકાર, બહુ જૂની ધનસુખલાલ મહેતાની બીજવર નામની એક વાર્તા હમણાં અભ્યાસમાં આવી. તો એની અંદર એ પૂર્વ પત્ની મરી ગઈ છે અને બીજું લગ્ન થઈ રહ્યું છે. તો બીજું લગ્ન થાય છે ત્યારે ચોરીમાં બેઠો પેલો નાયક પોતાની પૂર્વ પત્નીને એની સાથે ગાળેલી ક્ષણોને યાદ કરે છે. એ ભૂલી નથી શકતો.
હું શાક માટે પરણું છું ફરી, એમ જ એને થયા કરે છે સતત. એ પ્રત્યે ઉત્સાહિત નથી અને સતત એક ફ્લેશબેકમાં, પાછળ ભૂતકાળમાં, પીઠ ઝબકારમાં નાયક જતો રહે. તો આ પ્રકારનો એક વાર્તા પણ આપણને મળે છે. સુંદરમની અતિ સુંદર વાર્તા, માને ખોળે. જુઓ તમે, શબુ વારંવાર પોતાના બાળપણમાં સરી જાય. પેલા ચણોઠી જોઈ અને એના ચણોઠીના કેવા સરસ ડિઝાઇન બનાવતા, એમાં જતી રહી, બાળપણમાં જતી રહી. પેલો જે કંઠારા લાગેલા છે, કંઠારા ખાવા આપણે જતા હતા, એમ કરીને બાળપણમાં જતી રહી. તો સતત વર્તમાન અને ભૂતકાળ વચ્ચે ઝોલા ખાતી શબુ આપણી સામે આખી વાર્તામાં છે. અને છેલ્લે આપણે બધા જાણીએ છીએ એમ, એના સસરા દ્વારા એની હત્યા થાય છે. તો આ રીતે તમે આ વાર્તાઓની અનેક પદ્ધતિઓમાંથી એને જોઈ શકો. મોના પાત્રાવાલાની રાની બિલાડો નામનો મોના પાત્રાવાલાનો વાર્તા સંગ્રહ છે. એમાં રાની બિલાડો અને એ આખો ડાંગ વલસાડ પ્રદેશ આખો છે, એ પ્રતિકાત્મક સ્તરે આવે છે. ત્યાંના આદિવાસીઓનું શોષણ કેવી રીતે થયું એની વાત આ રીતે એમણે જુદા પ્રતીકો દ્વારા મૂકી છે. દરિયાનું પ્રતીક લઈ આવે, રાની પશુઓનું પ્રતીક લઈ આવે, એ વંટોળ જે આવે એનું પ્રતીક લઈ આવે. તો એ બધા દ્વારા એ ત્યાંના શોષણની આખી વાત એ મૂકે છે. આવી જ રીતે કાનજી પટેલે પડાવ, પાટા, એ બધી વાર્તાઓની અંદર પાટો, અંગ્રેજો ક્યાંથી આવ્યા જંગલમાં? તો કે આ રેલવેના પાટેથી. એટલે પેલો એનો નાયક જે છે એ આ પાટે આપણા જંગલમાં આ લોકો ઘૂસે ને, કોવાળો લઈને પાટો કાપી નાખે. તો આ જે વાત છે, એ પાટો જે છે, એ પાટો ત્યાં કેટલું મોટું શોષણનું પ્રતીક બની જાય. આવી રીતે અનેક રીતે આ વાર્તા. રામચંદ્ર પટેલની ખીજડીયા દાદા, બહુ જ લાંબી વાર્તા, પણ તમે વાંચો તો એ આખી સંસ્કૃતિની વાત એની અંદર મળે. અને એ વાર્તામાં કેવું કર્યું હતું કે પડવો, બીજ, ત્રીજ, ચોથ, પોચમ એમ કરીને અમાસ સુધીની તિથિઓ, અને તિથિઓ પ્રમાણે કઈ કઈ ઘટના બને છે, એ રીતે વાર્તા રામચંદ્ર પટેલે આપી છે. હિન્દુ પંચાંગની આખી વાત, અને પછી એમાં ગ્રામીણ સંસ્કૃતિને મૂકીને સરસ આમ ડાયરી લેખનમાં આપણે તારીખ લખીએ, પણ અહીંયા તિથિ છે, અને એ રીતે સરસ રીતે એવું પણ થયું છે. કલ્કી મહારાજ પ્રગટ થશે એમ કરીને આખી વાત કેવી રીતે પૂરી કરે છે. તો એ વાર્તાનું નિરૂપણ પણ, જે ભાષાનો પ્રયોગ રામચંદ્ર પટેલે કર્યો છે, એ પણ જોવા જેવો છે. ભા સાહેબે ખોખારો ખાધો ને કરંટ લાગ્યો હોય એમ પાંચીઓ ટટ્ટાર થઈ ગયો. ખોખારો ખાધો ને તળબડતા ઉબાડિયા જેવું ગામ, જોજો, તળબડતા ઉબાડિયા જેવું ગામ છમ્મ કરતું ને ઢબુરાઈ ગયું. ઘડીક આછા અમથા ધોવાળા ઉઠ્યા. એ ખરું, ભા સાહેબની લાજ કાઢવા ગામ આખાએ ઘડીક જાણે શાંતિનો ઘૂમટો તાણી લીધો. ઘડીક પહેલા કાબર પેઠે કલબલ કરતી ગામ સભા ઘડીકમાં તો પોતું ફેરવેલી સ્લેટ બની ગઈ. ભા સાહેબે ચોગમથી ગામ સભાને માપી લીધી. ડોક હલાવી જાણે ઉભરો કાઢવા આકળ વિકળ સભાની સ્વિચ ઓન થઈ ગઈ. તો આ સભાની સ્વિચ ઓન થઈ જવી, કે ગામની આ રીતે સ્લેટ થઈ જવી, વગેરે જે ભાષાની કરામત છે, એ આપણને તરત આકર્ષે છે. કશું ન બનતું હોય આખી વાર્તામાં, તો પણ આ તમને કર્ણપ્રિય શબ્દો લાગ્યા જ હશે, તો એ આપણને વાંચન કરવા તરત પ્રેરે. આવી અનેક વાર્તાઓ આપણે ત્યાં છે, અને બધા ઉદાહરણો મારી પાસે ઘણા બધા છે. હું ભવિષ્યમાં ક્યારેક આના વિશે એક સરસ, મને પિયુષભાઈએ આ એક કામ સોંપ્યું, એટલે વિસ્તૃત લેખ આના વિશે કરીશ, અને કોઈ મેગેઝિનમાં આવે ત્યારે તમે એને વાંચજો, તમને અચૂક મજા પડશે. જે કંઈ
મારી પાસે આ વાર્તા વિશેનું જે કંઈ પોતાનું દોહન હતું એ તમારી સામે રજૂ કરવાનો મને ખરેખર આનંદ આવ્યો છે. તમે બધાએ પણ તમારી આંખોમાં હજુ પણ વિસ્મય છે, કંટાળ્યા નથી, અને એ વિસ્મય હજુ પણ ટકેલું છે. એ જોઈને મને હજુ પણ ઘણી બધી વાતો કરવાનું મન થાય છે. તો એ ક્યારેક ફરી અત્યારે વિરામ લઈએ. આભારી છું આપ સૌના, કોલેજના અને સાહિત્યના. ખૂબ ખૂબ આભાર. તમે જોઈ શકો